દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હરિગુરુ સંતની વાત ઉપર તમને જેને પ્રેમ છે, આ વાતને સમજવાનો ભાવ છે, એવા ભાવિક, પ્રેમી, જિજ્ઞાસુ હરિભક્તોને અને આ વાત જેના ઉજાગર કરતા હોય દરેક હરિભક્તોને, એવા સંતો અને મહંતોને, અને આ વાત ઉપરથી કોઈ કારણોસર રસ્તો સાંડી ગયા હોય એવા હરિભક્તોને પાછા એના રસ્તા ઉપર લઈ જવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ એ દરેકને મારા તરફથી જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આજે આપણે એવી વાત જઈ રહ્યા છીએ કે આપણા સંતોએ આપણા માટે સુગમ રસ્તા મેળ્યા છે, પરંતુ એ રસ્તે ચાલવા માટે જે પાખંડ પૂંજવાવાળા આ સાચા નર નારીને નડતા હોય છે. કારણ કે લોકો જાજા છે ને આ થોડા છે, પણ અંતે તો સત્યનો જ થયો હોય ને. કારણ એક કુંભારાનો ઇતિહાસ છે કે પોતે કરેલા કર્મને છુપાવવા માટે ક્યાં હદે માણસ પહોંચી જાય છે. એને મારી નાખવા માટે બગીચામાં ગુંડા મોકલી દેવામાં આવે, પરિસ્થિતિ એ સમજાય અને સર્જાય સમય એવો આવે કે બાલસિંહ ને બોલાવી અને આ ભાનુમતી એવું કહે કે જાઓ બગીચામાંથી ફૂલ લઈ આવો. એટલે ત્યારે એમનો ભાઈ, ભાનુમતીનો ભાઈ એમ કે હું ફૂલ લઈ આવું છું, તમે પ્રસાદ લેવા જાઓ. વિચારો પરમાત્માની વાસ્તવિકતા કેવી છે. બાલસિંહની જગ્યાએ ભાનુમતીના ભાઈને ફૂલ લેવા જવાનું થાય અને ન્યાયને નાંચી નાખવામાં આવે. અને આ વાતની કુંભાને ખબર પડે. આખી વાત એવી મેદાનમાં સાબિત થાય કે આ ભાનુમતીનું કર્તવ્ય હતું મોતને ઘાટ. રાય કુંભાર, તમારા ભાઈનું મોત હતું, પણ ખેલ અવળો થયો છે. અને ત્યારે બહુ વાત આવે ઊંડાણમાંથી દબાણ કે બોલ બાલસિંહ, આવું શા માટે ઊભું થયું, આની પાછળનું રહસ્ય શું? પ્રભાચને નજરે ભાળ્યું હતું, છતાંય એને જજમેન્ટ નું આપ્યું. પરિસ્થિતિ વળાંક લઈ ગઈ હતી તોય ચૂપ રહ્યો. શું કામ? મહાપુરુષો કહે છે કે બોલવું, ભાળવું અને સમજવું. એમાં આને વાત એવી હતી કે ભાળ્યું અણભાળ્યું કરવું, સાંભળેલું અણસાંભળેલું કરવું. ગુરુ મહારાજનો આદેશ હતો. એટલે ચૂપ રહ્યા બાલસિંહ. ત્યારે રાય કુંભો કહે, તારી જીભ ક્યાં ગયા, ઢાળે મૂકી છે? તો કે હા. તો કોને ત્યાં? તો કે તમારા નવા પ્રાણી પુખાણા એ ભાભીમાને ત્યાં, એ અમારા ગુરુ મહારાજ છે. અને એમને બોલાવવામાં આવે અને એમ કહેવાય છે કે જે એ સત્ય હતું એ પુરવાર થઈ ગયું.
ત્યારે આજે એવા પાખંડવાળા જે રહ્યા એ પોતાની વાહ વાહ કરવા સિવાય બીજું કરતા નથી કાંઈ, અને પોતાના આડંબરોથી આ દુનિયાની આ જગતની ભોળી પ્રજાને ભ્રમિત કરવા સિવાય બીજું કંઈ જ નથી. કારણ કે સત્ય જે રહ્યું ને એ અલગ છે. મહાપુરુષોએ કીધું છે કે આમાં જતી સતી સાચા જે રહ્યા ને એ સંતાન. હે ભાઈ, સાચા જતી સતી સંતાન. શા માટે? કે આ લોકોની જે વાત રહી ને પાખંડીઓની, એ પાખંડીઓ દાદા છે. એટલે આ લોકો સાચા જતી સતી છે, શાંતિથી પોતાના ઘર બેઠે અથવા એના ગ્રુપમાં શાંતિથી છુપાઈને વાત કરતા હોય છે. હવે સાચા જતી સતી સંતાણા, આમાં પાકનવાળા જાજા પૂંજાણા. એક કડવા ભગતના વાંચ્યું છે કે ઈ સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂંજાણા. કેવી રીતે પાખંડવાળા પૂંજાણા? તો હું નથી કહેતો, કડવા ભગત કહે છે કે ડાકલા વાગે ના હાકલા ઠોકી ભૂવો ઘર ઘર જોતો દાણા. ડાકલા વાગે, હાકલા ઠોકે, અને એ ભૂવો પછી ઘરે ઘરે દાણા જોવે. ઘરે ઘરે જાય તો જોયા કહેવાય એમ નહીં, પોતાના ઘરે પણ માણસો આવે ને અને ન્યાય હાકલા મારીને વાતું કરે. ઘર ઘરના દાણા જોવે. એ તો ધૂણી કરે છે ગમસાણા. આ જગતમાં પાખંડ વાળા દાદા પૂંજાણા. એ ભાઈ, આ જગતમાં પાખંડ વાળા દાદા પૂંજાણા. પોતાના પણમાં મેળવી બેઠી એ તો ધૂણીને કરે છે ગમચાણા. ભુવાના પંડમાં જ મેળવી બેઠી છે. એટલે પહેલી પંડમાં ન હોય. મેલડીનો અર્થ જે રહ્યો ને, મેલડી શબ્દની વ્યાખ્યા જે રહી ને એને સમજવી જોઈએ. મેં એટલે હિન્દી શબ્દ છે. મેં એટલે હું થાય ગુજરાતીમાં. હવે લડી છે એટલે કોઈ સ્ત્રી બોલે છે. અગર જો લડ્યો શબ્દ હોત ને તો માની લે કે સ્ત્રી નહીં પણ પુરુષ બોલે છે. પરંતુ અહીંયા તો એવું છે કે મેં લડી એટલે કે હું લડી. તો કોની સાથે લડી છે ભાઈ? અને કોણ લડવા વાળી છે ભાઈ? આમાં મેરડી તમે જે વાત કરો એવી વાત નથી. મેરડીના શબ્દને સમજવાની જરૂર છે. મેરડી સુરતા છે, અને सुरता कहती है कि मैं सतवचन के साथ लड़ रही हूं. तो वो सतवचन कहाँ है? तो कि इस धरती, ये आसमान, इन दोनों के भीतर में यहाँ जो कुछ है समझ लेना, वहाँ मेरा लक्ष्य है. वहाँ जो परमात्मा की वास्तविकता है, इनके साथ मैं लड़ रही हूँ. और महापुरुष ने भी कहा है कि श्वास उश्वास हरि समर ले. यही सुल्तान कहा जाता है कि श्वास आवे અને તું લક્ષ્યને સાધી લે, શ્વાસ જાય અને તું લક્ષ્યને સાધી લે. અને મહાભારત પણ એવી દિશા બતાવે કે જો લક્ષ્યને સાધે નહીં ને માછલીની આંખ ન વિંધાય. કારણ કે નીચે જોવાનું છે ને અધરબાન મારવાનું છે. એવી જ આ વાત છે. પડસાયામાં પૂંચાય છે, પરખાય છે, અને સત્યનો અનુભવ આસમાનમાં થાય છે. જहाँ બ્રહ્મ તત્વની આખા વિશ્વને ગુંજાશ છે. એ બ્રહ્મ તત્વ જે રહ્યું એને અનુભવવું જરૂરી છે, એને સમજી લેવું જરૂરી છે. કારણ કે હરેક ના દિલ ભીતરમાં वो है, इनके सिवा कुछ है नहीं.
પણ આ ભગત થયા ને ગાયા ભજનિયા, પણ હજી એના ભેદ નથી સમજાણા. આ ભજનિયા ગાયા પણ એનો ભેદ ન સમજાણો. કારણ કે આજ ભજન ગાતો હોય માણસ કે હે જી સાતા જતી સતી સંતાણા, આ પાખંડ બાલા પૂંજાણા. આ ભજનની અંદર આ વાક્ય છે તે કે પોતાના જ પણમાં મેલડી બેઠી એ તો ધોણીને કરે ગમસાણા. પણ આ વાક્ય ને આ મેલડીની વાત કેમ, એનો ભેદ જે રહ્યો ને એ સમજવો જોઈએ. એટલે ભક્તિ ભજનમાં મેલ્યો ભડકો અને મંડ્યા સંઘરવા નાણા. બહુ સાચી વાત છે ભાઈ. કોઈ કહેતા હોય કે અમે ક્યાં કોઈની પાસેથી રૂપિયા માગીએ છીએ, કાઢીએ છીએ. લબટ તમે રૂપિયા લેતા નથી, તમે કંઈ કરતા નથી, બહુ સારી વાત કહેવાય. પણ તો તમારે ત્યાં રોશની બનતી રહે છે એનું કારણ કેમ? તમે જે ઘરમાં રહેતા હોય અમારે હો ને, આવડું મોટું વિસ્તારથી વધારવાનું કારણ શું? એ ક્યાંથી આવે છે? એ તમે લો છો. કબૂલો કે અમે પાખંડમાં આ બધું તૈયાર કર્યું છે. સત્ય ક્યારેય આવું ન બને. એ મંદિર બાંધી અને માયા વધારી, મંદિર બાંધીને માયા વધારી લઈ જશે એને સમરા મુક્તિ નહીં. મને તમને કોઈ ન વધારે પડે. કડવા ભગત કહે અને ઊંડા દાટો અને માથે મેકો મોટા પાણા. હલે નહીં ને આખી જિંદગી તો બધા એને દાણા જોઈને ઘરે ઘરે ફરીને ઘેર કર્યા છે. માટે ભાઈ પરમ તત્વની જે પહેચાન લઈને તમે ધૂણો ને, એ તો એક એવી વાત છે, ડાક વાગે ને એટલે એમાંથી ભેરી નામનો નાદ જાગે. ડાકમાંથી ભેરી નામનો નાદ જાગે અને આ પિંડમાંથી ભૂ નામનો વાયુ જાગે. આ બેની એકતા થાય ને એટલે તમારી અંદર કલેજું જેર્યું ને પપડવા માંડે, થરથરવા માંડે. એટલે તમને એમ લાગે કે પંડમાં માતાજી આવી ગયા. ભાઈ એવું નથી. માતાજી કોઈનામાં ન આવે, કોઈના શરીરમાં. કારણ કે આ 5 તત્વ 3 ગુણાનુવાદે બનેલું શરીર, આમાં જે જગ્યાએ જેને રહેવાનું છે ત્યાં સ્થાન એને અપાઈ ગયેલું છે. હવે આમાં છઠ્ઠો પુરુષ કોઈ દાખલ ન થઈ શકે. અને જો થતો હોય તો ભાઈ ક્યાં તમે ક્યારે હો? કારણ કે તમારી જગ્યાએ તમારા દેવ કે વૃદ્ધન આવે તો તમે અહીંયાથી આગા થઈ જવા જોઈએ ને. કારણ કે એ જગ્યા એક જ ને હમાવાની છે. તો તમારા વૃદ્ધન કે દેવ આવ્યા તો તમે ક્યાં? એટલે આ પાખંડ છે ભાઈ. હજી સમય છે પાછા વળી જવાનું. અને આ જનતાને તો ખબર નથી ભાઈ. જનતા તો વાહ વાહ કરે જ્યાં સુધી તમારો રંગ હોય ત્યાં સુધી, પણ સમય આવે ત્યારે બધું પાછું સમાપ્ત થઈ જાય છે અને સત્ય જ ઉજાગર હોય છે. માટે સાચી વાતને સમજવાની જરૂર છે દરેક જનતાને. પોતાના મહાપુરુષોએ, આપણા ભારતના મહાપુરુષોએ ક્યાં દિશા બતાવી છે? આવું કરવાનું કીધું છે મહાપુરુષોએ? નહીં, મહાપુરુષોએ તો કીધું છે ભાઈ તમે તમને ઓળખો ને એટલે આ વિવાદ બધા મટી જાય. તમે તમને સમજો ને એટલે આ શંકાના સમાધાન થઈ જાય ભાઈ. તમે જ્યાં જોબરાવા જાઓ છો ને ત્યાં તમારા શંકાનું નિવારણ કરવા જ જાઓ છો. કારણ કે તમને શંકા પડી છે એટલે તમે જોબરાવાઈ ગયા. પણ આ જગતમાં સદગુરુ સંત મહાપુરુષ સિવાય કોઈની તાકાત નથી કે કોઈની શંકાનું સમાધાન કરાવી શકે. અને શંકા પડી દેવાયત પંડિતને
અને અવળું શું છું એમ જેને જેને શંકા પડે ને ત્યારે એ શંકામાંથી મુક્તિ આપે તો સદગુરુ મહારાજ અપાવી શકે, બાકી કોઈની તાકાત નથી. અને શંકાનું સમાધાન ત્યારે જ થાય કે જ્યારે પોતાની ખબર પડે કે આ જગતના ચોકમાં હું કોણ છું, હું કેમ છું અને મારે કોને ભજવા જોઈએ. હવે તો તને ઓળખી લે ને એટલે તારે કોઈને ભજવાની જરૂર નથી રહેતી. માટે હરિગુરુ સંત મહાપુરુષની વાતને સમજી અને લક્ષાર્થીએ લક્ષ લઈ અલખને સમજી અને લક્ષાર્થ સાધવાનું શરૂ કરી દેવું પડે. જય અલખધણી, જય અલખધણી, જય અલખ.